જય દ્વારકાધીશ મિત્રો, તમારો ભાઈ તો હવે સવારમાં આવી ગયો. આપણી ગાય જોડે અને આ છે આપણું કાયું. હજુ વિવાહવાનું બાકી છે, વિવાહનું નથી, ખાવાનું છે. અને આપણા બે કેમ ભાઈ પણ બેઠા છે. અને તમારા બીજી બધી આપણી વાત થઈ યાર. શું કરું કહો, માનતી જ નહીં. મારા કેવું માનવા જાય તો શું કરવાનું તું કહો. લડો હતા તમારા ભાઈનું કામકાજ બધું ચાલુ. આપણું બધું જ કામકાજ હવે પતી ગયું હોય. તમારો ભાઈ હવે નવરો થઈ ગયો, ખાલી દૂધ આલવાનું બાકી રહ્યું હોય. અને આપણા જે કાળું ભાઈ રહ્યા ને એવા એમની છેલ્લી ગાય દોબે ગયા. કાળું ભગત જો ગાય ના કરતાં વધારે સારી દેખાય, પણ એને દેખાવાનું આમથી ભૂલી ગયા. તો લડો ત્યાં હવે તમારે દૂધ આવતી વખત હું કેવો ઓ મિત્રો, હું હવે દૂધના બણા લઈને આવી જાઉં. એટલે ગ્રાહકને દૂધ આલવાનું હોય. કાં દૂધ આલીને પછી તમારો ભાઈ હા કારોડા દૂધ. તો આપણે હવે ઘરે આગમન કરી દીધું. હવે બહેણા લઈને આપણે આવી ગયા છીએ. અને મારી મમ્મીએ આજે નાસ્તામાં બનાવી છે મરચાં, રોટલી, રોટલો, શેકેલી રોટલી, તળેલી રોટલી, ઊની રોટલી અને પોતે કાઢા દૂધનો પેલો રહ્યો ચા. આ રહ્યો આપણે દૂધના બહેણા. અને હવે હું જઉં છું ગાય જોડે ચા નાસ્તો કરીને. તો લહતા તમને બધાને પછી હું ભેગો થાય. તો મિત્રો હવે હું ચા બા લઈને આવી ગયો છું આપણા ગાયના વાડે. અને આ રહ્યો આપણો ઘેંડો ને પેલી આપણી ગાયો. અને તમારો ભાઈ હવે દાંતેડો બાતેડો લઈ લે બરાબર ન થાય. અને આ રહ્યું દાંતેડું આપણું. અને હવે તમારો ભાઈ લેવા જાય સા. તો લહતા હવે તમને બધાને હું ક્ષેત્રમાં ભેગો થઉં. તો હવે તમારો ભાઈ આવી ગયો ખેતરમાં અને હવે લેવા જાય સા. આ જો આપણો હલ્લો પહેરવાનો નહીં ભાઈ, આ તો ખાલી સાલ લેવા બોલે. જુઓ ભાઈ, આપણો ભાઈ ચા લેવા માંડ્યો હોય ફટાફટ. ચા લઈને પાછળ કાલે. તો હવે તમારો ભાઈ પાછી ગયો. હવે બે છોકરા બે પોટલા લઈને હેડ્યો. આમ તો છોકરા લઈ જવાની છાતી, પણ આપણે હ નહીં એટલે આપણે પોટલા લઈને જઈએ ભાઈઓ. તો હતા તમે બધાને ગાય જોડે ભેગો થાવ. તો મિત્રો હવે આપણું બધું કામકાજ પતી ગયું. તમારા ભાઈએ રેલાના સાર પૂરો કરી નાખ્યો છે. અને આજે આપણું ટેમ ભર્યું એક ટાબડું બધું અંદર છે. અને તમારા ભાઈને પેલું પાછળ આઉટો કરી નાખવાનું છે. પણ મારા ભાઈને ક્યાં આ બંધ પડે છે બનાવવા જુઠો અમારે તો. આવું ચબુડું છે અમારી જોડે. જુઓ ખાલી જેવું ચેરી ચેરી આવે છે. જુઓ ત્યાં જેવું ચબુડા આવી ચબુડું અમારું ચબુડું. અમારું તમારું હવનું વાલું એવું ચબુડું તમે જોઈ શકો છો. આને કહેવાય ચબુડું. જુઓ એ ચબુડું તો રહી મિત્રો. ત્રણ નથી છે તમારો ભાઈ, એટલે કે તમારો જ ભાઈ, બીજા કોઈનો નહીં ભાઈ. એનો ભાઈ હવે આવી ગયો પોતપોતાની ગાય જોડે. એટલે કે આ ટાબરિયા બધાને આપણે પૂરવાના હા મોય. તો તમને પાછું આવડતું નહીં હોય એવું તો આપણે કેવી રીતે પૂરીએ હું તમને બતાવું. જો આ રીતે વાળું ખોલી દેવાનું. ખુલી જાય મને નહીં ભાવ. વખા હોતા હે ખબર હોતા હે. જો આવી રીતે અંદર પૂરી દેવાના ટાબરિયાવાના. એ ચલો ઇજ્જત રાખજો, થોડી વિડીયો બને. વાહ અને ભાઈ ઇજ્જત તમે રાખતા નહીં ભાઈ મારી દર વખત તો. હવે આ રીતે આપણે રેલા પૂરી ગયા. અને આ બેને ઉપાડી લઈ જવાના. તો બીજો કોઈ મારા જોડે હ નહીં એટલે વિડીયો આટલો બંધ કરું છું. તમને ગાયો દોતી વખત ભેગો થઉં છું. તો મિત્રો હું ચાવા લઈને આવી ગયો તો મારા કાકાના વાડે. પણ મારા કાકા એવા હતા તે ગાય ઉડવા બે ગયા. પણ અમારો ભાણ્યો એટલે કે મારો ભાઈ થાય ને મારા પપ્પાનો ભાણ્યો થાય તો એ રહ્યો તારે ચાલે હ. અને તમારો ભાઈ એવો નવો હ કે કશા કોમાં આવતો નહીં. અને મારા કાકાને હું હવે જો તમને બતાવું છું. આ દોવા બેહા જો આવી રહ્યા મારા કાકા. ઇંગ્લિશ બહુ ફારતા હે પણ કોઈ વળ્યા નહીં એવું થઈ ગયું. તો લડો ભાઈઓ ત્યાં આવું જવું મારા વાળે. અને ગાય બાળવાનું કામકાજ ચાલુ કરી દઈએ. પછી ગાય બાળવીને પછી ભેગા થઈએ ત્યાં. બધી મિત્રો તમારા ભાઈનું બધું કામકાજ હવે પટી ગયું. ગાય દોવાનું એ તમને ખબર હશે. ના ખબર હોય તો આપણે કહી દીધું. અને આપણે હવે આપણી ગાયને બધાને છોડી મેલી છે તમે જોઈએ કહો. અને આપણા ઘરે આવ્યું છે આજે નવું ફેમિલી મેમ્બર. જુઓ આપણા ઘરે આવી વસ્તુઓ બધી થતી રહે. જે કોઈના ઘેર ના થાય આપણા ઘેર થાય. જો મારા છે બંકી લાગે ને બાકી પહેલો નંબર વાનો હાલવાનો. હે જો મારા છે મારવા આવી ગઈ. અમારા ગાત તો આવું થાય, તમારા ગાત આવું થાય નહીં સારું કહેજો. તો હવે હું હેડે મિત્રો દૂધ આવવા માટે. તમારો ભાઈ ઘરે આવ્યો તો ખાવા બાવાનું હવે ખાઈ લીધું છે. અને મારે જવાનું હવે વાડે. કારણ કે આપણે પેલી ગાય જોઈતી એનો મેલ પડે એટલે. તો લડો ભાઈઓ ત્યાં તમને વાડે ભેગો થતા. તો મિત્રો હું અને કાળુભાઈ મારા જો આ બેઠા એક કાળુભાઈ આવી ગયા હતા. અમે બે જણા વાડે. અને આ રહી આપણી ગાય જેનો મેલ પડવાનો હતો એ મેલ પડી ગયો છે. અને અમે બે થઈ જઈએ નવરા ધોકણા જાન. હવે અમે બે જણા લઈએ ઘરે. એના ઘરે જઈને જા હું મારા ઘેર જઈને જઈએ. તો લડો ત્યાં. હવે મિત્રો હવે હું આવી ગયો છું મારા ઘરે. તમે જોઈ કહો. અને હવે મારો ટાઈમ થઈ ગયો ઊંઘવાનો યાર. ઊંઘ બહુ આવે છે. થાકી ગયો આખા દાડાનું કામ કરી. તો લડો ત્યાં હવે હું જઉં ઊંઘવા. તો મળીએ કાલે એક નવા વિડીયો સુધી. જ્યાં સુધી જય દ્વારકાધીશ.